અહીંથી ફાટો પડે છે આશ્રમે જાય, ભગુ ઋષિનો આશ્રમ કહેવાય છે, તમને કદાચ ખબર હોય તો મહાદેવ છે, પાણી પડે છે ને ઓટોમેટિક અભિષેક થાય છે શિવલિંગ ઉપર. પહેલાં પગથિયા લાદીવાળા હતા એટલે એમાં ચોમાસાની ઋતુમાં બધા એના પબ્લિક લપટે, કારણ કે હેવાર જેવું થઈ જાય ભીનો હોય એટલે આવી રીતે પ્રાચીન શિવલિંગ જ છે, જોતા એવું જ લાગે છે. એટલે મહાદેવનું દર્શન થાય છે. હર હર આવું એટલે બેલ અહીંયા 4-5 બેલ પર જોવા મળે. માતાજી બિરાજમાન છે ને અહીંયા દીવાની જોત કેટલી બધી પ્રગટે છે. ગુમલી ગામથી એક્ઝેક્ટ બાજુમાં તમે આવો ને એટલે થોડાક જ પગથિયા છે, પગથિયા ચડી ને તમે માતાજીના દર્શન કરી શકો છો. બસ અહીંથી ફાટો પડી જાય, અહીંથી ઉપર ચડવાનું રહે અને આથી બધે થોડોક આમને નીચે હાલવું ચાલી શકાય. આ બધું નીચેનો વિભાગ છે આમને. હર હર મહાદેવ, સ્વાગત છે ફરીથી નવા વિડીયોમાં. બરડાની ભૂમિ, દેવભૂમિ એટલે બરડો ડુંગર, અનેક જગ્યામાં જોવાયેલા સ્થળ છે બરડા ડુંગરમાં. તો અહીંયા આવો એટલે તમને ઉત્તરાખંડ જેવી ફિલિંગ આવે. વસંત ઋતુ હોય, ચોમાસું હોય એટલે બરડો ડુંગર એટલે સોળે કળાએ ખીલેલો હોય છે. કાશ્મીર જેવી ફિલિંગ આવે, વહેતા ઝરણા, પહાડ, નદીઓ. આ તે તમને કિલેશ્વર મહાદેવ, હુમલી આશાપુરા માતાજી, જ્યાં અહીંયા ભગુ ઋષિનો આશ્રમ આવેલું છે. આજે તો બાકીના વિડીયોમાં તમને બતાવીશ, સબસ્ક્રાઈબ કરીને રાખજો, કારણ કે યુટ્યુબમાં કાયમીને મારા બ્લોગ આવશે, ટ્રાવેલ બ્લોગ આવું ન જોવા માટે. તો સબસ્ક્રાઈબ કરી રાખજો ને વિડીયોને આગળ શેર કરજો. તો ઘુમલીથી એક્ઝેક્ટ બાજુમાં ટેકરા ઉપર થોડાક પગથિયા ચડો એટલે વિંધ્યવાસીની માતાજી બિરાજમાન છે. મારા પર કુળદેવી છે, તો તમને બધાને દર્શન કરાવું. અને બીજા પગથિયા છે 850-850 જેવું છે, તે આશાપુરા માતાજી બિરાજમાન છે. અને ઘુમલીમાં તો નવલખા મંદિર ઘણું બધું જોવાલાયક છે, તો એક પછી એક વિડીયોમાં આગળ બતાવતો રહીશ. પછી આગળ બીજા વિડીયોમાં ભગુ ઋષિનો આશ્રમ વિશે બતાવીશ. આજે વિંધ્યવાસીની માતાજી દર્શન કરીએ. સબસ્ક્રાઈબ કરવાનું ભૂલાય નહીં, કારણ કે હવે કાયમીને માટે મારા ટ્રાવેલ વિડીયો આવતા રહેશે. હર હર મહાદેવ. ચાલો, આ બાજુ છે ઘુમલી ગામ, ત્યાંથી એક્ઝેક્ટ બાજુમાં આ રીતના આવો એટલે આ રીતના સીસી રસ્તો છે, આવું લોકેશન છે. ઉપર પગથિયા છે થોડાક જ છે, અને અહીંયા વાહન પાર્કિંગ છે 2 વ્હીલ. આ રીતના અહીંયા બોર્ડ નીચે ઉતારેલો છે, કારણ કે આમાં છે ને નવા જ હમણાં પગથિયા બનાવેલ કામકાજ કરેલું છે, પગથિયા બનાવેલા છે. તો ચાલો ઉપર જઈએ, હમણાં દર્શન કરાવીએ. આ ઝાડવું છે, વૃક્ષ છે, એમાં માતાજીની સુંદરી ઘણી બધી બાંધેલી છે. કણેરનું ઝાડવું છે એમાં છે. આ રીતની નીચે બેસવું હોય તમારે બેસુમાં તો બેસી શકાય છે. ઘણી બધી બેસવી પડે. તમારે પોરો ખાવો હોય તો પગથિયા કારણ આ બધી નવા જ હમણાં જ બનાવેલા છે. પહેલાં પગથિયા લાદીવાળા હતા એટલે એમાં ચોમાસાની ઋતુમાં બધા એના પબ્લિક લપટે, કારણ કે હેવાર જેવું થઈ જાય ભીનો હોય એટલે ઉતરવામાં અને ચડવામાં માણસ લપટે ને પડતા. એટલે આ રીતના હમણાં જ બનાવેલા છે બધા નકશીવાળા, ડાયરેક્ટ એમને કોન્ક્રીટ કરી અને બનાવેલા છે. ને આ રીતના પકડી સીડીના સહારાથી આ પાઇપથી તમે ઉપર ચડી શકો અને ઉતરી શકો. કે અવારે ને ભાઈ હૂકું હોય બધું, વરસાદ એટલો બધો છે નહીં, એટલે આમાં છે ને બધું બરડો સોળે કળાએ ખીલેલો નથી, ભીનો નથી બહુ કંઈ. ઝાડવા કોયરા પર ખાલી નોર્મલ રીતના કોયરા છે, બહુ એટલા બધા કંઈ કોયરા છે નહીં. પાણી કે એટલું બધું હેવાર વરસાદ છે નહીં. આ ઝાડવામાં છે ને અહીંયા પડડા છે, સારું એમ કે એમ પડડા થઈ ગયા. લોકેશન બહુ મસ્ત થઈ જાય. જો વસંત ઋતુ હોય ને તો બધામાં પાણી છે ને ખળખળ વહેતું હોય, પગથિયામાં આવતું હોય. લીલોતરી છે એટલી બધી જોઈએ એવી છે નહીં ભાઈ, કંઈ નોર્મલ રીતના લીલોતરી છે. જોઈએ એવો બરડા ડુંગરમાં લોકેશન છે નહીં યાર, કારણ કે આ હે ને બધું આ ડિસ્ટ્રિક્ટ ખાલી ફક્ત ને ફક્ત 2-3 મહિના 4 મહિના, બાકી જો વરસાદ નહીં થાય ને તો બધું પાણીમાં જાય, કંઈ નહીં થાય, બધા હુકાઈને ફરી જાય. બસ અહીંથી ફાટો પડી જાય, અહીંથી ઉપર ચડવાનું રહે અને આથી બધે થોડોક આમને નીચે હાલવું ચાલી શકાય. આ બધું નીચેનો વિભાગ છે, આમને વયો જવાનું. થોડાક જ પગથિયા છે એક્ઝેક્ટ, એટલે સામે દેખાય ઘુમલી ગામ છે. અહીંથી આ આપણે ઋષિનો આશ્રમ છે ભગુ ઋષિનો, તે બાજુનો રસ્તો જાય છે. અહીંથી પણ જવાય છે ને ઓલી બાજુથી પણ જવા છે. અહીંથી ફાટો પડે છે આશ્રમે જાય, ભગુ ઋષિનો આશ્રમ કહેવાય છે, તમને કદાચ ખબર હોય તો મહાદેવ છે, પાણી પડે છે ને ઓટોમેટિક અભિષેક થાય છે શિવલિંગ ઉપર, રામ નામ થઈને જવાય છે. અને આ કે વિંધ્યવાસીની માતાજી અહીંયા બિરાજમાન છે. આ બધી નીચેથી ભક્તો આવે બધા અત્યારે ઉપર. તો આવી રીતે બહુ મસ્ત મજાનું લોકેશન છે, થોડુંક જ એક બાજુમાં જ છે. આ રીતના ચડી જાઓ.
નવા જ પગથિયા આખા આખા બનાવેલા છે, કારણ કે આમાં છે ને લપટાય એવું છે નહીં, બધે સિમેન્ટવાળા છે. ઉપર ચડો એટલે તમારે બૂટ ચંપલ આવી રીતે અહીંયા ઉતાર નાખવાના રહે. ઉપર આવો એટલે એકદમ આ રીતના સુકૂન ભરી એક જગ્યા છે ટેકરા ઉપર, જ્યાં સૂર્યદેવ મહાદેવ અને વિંધ્યવાસિની માતાજી બંને બિરાજમાન છે. અહીંયા તમારે ઉપરથી આવો આ સીડીથી એટલે 2 ઘડી તમારે આરામ કરવો હોય તો અહીં બેસવાનું. તમારે આગળ જંગલ વિસ્તાર છે, હવે એટલી બાજુ હાંડિયા ખાય છે. એક ફુરાપુરાનું દાદાનું મંદિર છે, અહીંયા ફુરાપુરાજી બિરાજમાન છે. અહીંયા ઉપર પતરાથી બનાવેલું હોય તો તમે વસંત ઋતુમાં ગાઓ ચોમાસામાં તો અહીં તમને બેહવા મળે, કંઈ પલર કે એવું બધું ના હોય, એટલે બેહવાની બહુ મસ્ત મજાની જગ્યા છે. બધી આ રીતના બનાવેલ છે. જે મેઇન આભોપરા છે પહાડ ઉપર છે, લગભગ આ પહાડમાં ત્યાં મેન સ્થાન છે વિંધ્યવાસીનું, અને બીજું રૂપ છે સ્વરૂપ એ અહીંયા બિરાજમાન છે. એટલે પહેલાં તમને મહાદેવના દર્શન કરાવો, સૂર્યદેવના. કાસબાજી અને નંદી મહારાજ અહીં બિરાજમાન છે, અને સામે એક જેઠ સૂર્યદેવ મહાદેવ મંદિર. આપણે અંદર આવીએ એટલે મહાદેવના દર્શન થાય છે, સૂર્યદેવ મહાદેવ મંદિર. આવી રીતે પ્રાચીન શિવલિંગિત છે, જોતા એવું જ લાગે છે. એટલે મહાદેવનું દર્શન થાય છે. હર હર મહાદેવ, ઓમ નમઃ શિવાય. અહીંયા માતાજીને એક ધૂણો અખંડ ચાલુ હોય છે આવી રીતે. અહીંયા એક્ઝેક્ટ માતાજીનું મંદિરની સામે જ છે. એટલે અહીંયા તમારે આવો એટલે બેલ અહીંયા 4-5 બેલ પર જોવા મળે છે. બેલને તમારે ઘંટી વગાડી અને અંદર દર્શન કરવાના માતાજીના. જય માતાજી. આવી રીતે માતાજી બિરાજમાન છે. અને અહીંયા દીવાની જ્યોત કેટલી બધી પ્રગટે છે. શેરની સવારી છે. અહીં તમારે નારિયેળ પ્રસાદી વધારી શકો છો. 1, 2, 3, 4 અને 5 દીવાની જ્યોત અહીંયા અખંડ આવી રીતે ચાલુ હોય છે માતાજીની. ઉપર છે ચક્ર. અહીંયા ખાંભી પણ છે દાદાઓની, હે ખબર નહીં તો શેની હોય, પૂરા છે. તો અહીંયા ચા પાણીને અખંડ વ્રત પ્રસાદી ચાલુ હોય છે, ચા પણ મળી રહેશે. અહીંયા તમારે કંઈ પાણી પીવું હોય તો ઠંડુ પાણી મળી રહેશે. અહીંયા કંઈ તમે ઠામ વાસણ ધોવાય તો એના માટેનું છે. અહીંયા તમારે શ્રીફળ નારિયેળ વધારવું હોય તો પ્રસાદી તમે અહીંયા વધારી શકો છો. અહીંયા ગુમલી ગામથી એક્ઝેક્ટ બાજુમાં તમે આવો ને એટલે થોડાક જ પગથિયા છે, પગથિયા ચડી ને તમે માતાજીના દર્શન કરી શકો છો. ત્યાંથી થાય ભાણવર 5 કિમી જેટલું અંતર છે. આ બાજુ કિલેશ્વર ને આ બાજુ બરડા ડુંગરનો નજારો. ઉપર જે માતાજી દેખાય છે આશાપુરા માતાજીને જોવા સામે દેખાય છે ડેરા. 800 પગથિયા જેવું અંતર છે, એટલું તમે ચડી માતાજીના દર્શન કરી શકો છો. કારણ કે આ વર્ષે થોડોક દુષ્કાળ છે, એ હિસાબે થોડીક લીલોતરી બહુ એટલી બધી છે નહીં. પાણીના ઝરણા બરણા કેવી રીતે છે ને. બાકી અહીંયા આવીને એટલે આપણે ઉત્તરાખંડ જેવું તમને ફિલિંગ આવે, એના જેવું તમને લાગે. ઉત્તરાખંડ પહાડ વિસ્તાર એવું જ લાગે તમને. દર્શન કરે ને તમે નીચે ઉતરી જાવ પગથિયા એટલે બસ સામે બરડા ડુંગર આ રીતના દર્શન થાય છે તમારે લીલોતરીથી ભરપૂર. મેઇન આભોપરા તમારે ચડવું હોય તો 5 કિલોમીટર જેવો અંદાજ થાય. આમ ફરતું લગભગ ઓલા ટેકરા ઉપર તે આ બાજુ અંદર ટેકરા ઉપર તમારે ચડવું પડશે. એ જગ્યા બહુ મોટી છે પણ 5 કિલોમીટર જેટલું ચડવાનું રહે. બસ તમે ઉતરી જાઓ નીચે, વાત થઈ ગઈ પૂરી. ફરી મળીશું. હર હર મહાદેવ. તો વિડીયોને અહીંયા રાખી દઈએ. બાય બાય.